મિત્રો બધા ભાઈને ગુડ મોર્નિંગ। આજે લોકો આપણી સાથે કોણ છે? જે કિશન મામાના છોકરા છે આપણે બેન થાય આપણી સાથે એક આ છે ને એક આને લઈને જાય છે આપણે જે ખેતર જાય છે મામાની વાડીએ। એના મમ્મી ઘેર હતા તો અમને ઘરે બે ભાઈઓ અને ગાડીમાં લેતા જાઓ ત્યાં તો લેવા આવ્યો છે ને આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો કમલેશભાઈ સરણીને લઈશ ખારો અને સરણી કેમ કે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે જે બીજું ખેતર એ લોકોનું છે નાનું હાડું થઈને અમે જઈએ છે ચાર નાના બાળકોને લઈ જાય છે અને મોઢું આવી જાઓ તો મિત્રો તો આપણે ખેતર પહોંચી ગયા અને ખેતર બાળકોને મેલીને આપણે ઘડી કાપીને પાછા નીકળી ગયા બીજા ખેતરે। જો આપણે કમલેશભાઈ ના છે એ મારા મોહની વાટે છે ને આપણે નીકળી ગયા મારા મામા અને મારા દાદા એ હાલતા થઈ ગયા છે અને અમે પાછા જઈએ છે। આ ખેતર આપણે જે આપણે આગળ માવા લીધા તમને કીધું ને જાદવભાઈ એ લોકોનું ખેતર છે 12 વીઘા છે। આપણે ના કપાસ વીણવાનો છે વીણાઈ જાય તો પછી આપણે પાછા ઘરે ફ્રી થઈ જાય તો ઘરે રહીશું। મિત્રો તો આપણે હવે કપાસ વીણાઈ ગયો ભાગીને જે કપાસ હતો એ વીણાઈ ગયો 4 હતા બાકીના 2 હતા એ રાપા કાઢી આપણે બીજા ખેતર નીકળી ગયા છે। આપણા લાઠિયાની જેમ મારા મામા જો બાસ્કેટ કેમ લેવું પડે છે ગાડી છે તમને હલવીને લાવે છે આ વાહેથી એટલે તમને ખબર હોય અમે 4 રાપા જતા હતા રાપા કાઢીને પછી આપણે જવાનું છે આમ રખડવાનું છે એટલે જવાનું કાંઈ નથી। હેલો સેટુ છે એટલે સાય નો અમે ગયો અને આજે સાફ કર્યો મિત્રો તો આપણે ભજીયાનો પ્રોગ્રામ હતો ભજીયાના પ્રોગ્રામમાં આપણે ભજીયા ખાઈને પછી શાકભાગ ખાઈને પાછી સોઈને 2-3 વાગે કામે ચડી ગયા પાછા કપાસ વીણવા આવી ગયા। કપાસનો આ ભાગ વીણાઈ ગયો સોલો ભાગ વીણવાની શરૂઆત કરી છે કે યાર તો થોડો રહ્યો તો પાણી પાઉસ યાર થઈને વીણાઈ જાય યાર થઈને એટલે લેવાનું ચાલુ કરું છું જો અમે વીણે છે દેખાતા હોય તો તમને વીણીએ કેટલો વીણાયા છે। મિત્રો તો આપણે ગાડી લેવા આવી ગયા છે કેમ કે આજે આપણે ઘરે થોડું કામ છે તેમાં મારો માનો ફોન એવું કહે છે ઘરે વહેલા રહેજો યાર તો આપણી ગાડી લેવા આવી આપણી ગાડી પાર્કિંગ કરેલી છે કપાસ વીણવા બાકી છે એ લોકો વીણે છે માસ વાગી ગયા છે આપણે થોડું ઘરે કામ હતું યાર તો આપણે આજે વહેલા ઘરેથી નીકળવાના છે મામાના ખેતરેથી ઘરે આપણે મતલબમાં જે બર્તનને આપણે ધૂનવાડી છે જે મકાન પડી ગયેલું છે ને આપણે દેખાડું તમને એમાં સામાન જે ઘણો હતો પણ આ મકાનમાં આપણે એટલો માયમ હતો તેના બાસકા ભરીને મેલેલા હતા એ બાસકાના આપણે વાસણને ઉજારે ત્યાં કે વહેલા ઘરે આવજો ત્યારે નીકળી ગયા આપણે ગીતા મમ્મીના છે એને છોકરા લઈ જવાના છે જ્યાં ટીમ્બોડિયા છે બીએસ છે એને લઈ જવાના છે આપણે ગાડીમાં આપણે ઘરે જઈને મુલાકાત આપણે દેખાડીએ આપણે ઘરનો સામાનને મારા મમ્મી ઉજારે છે। તો મિત્રો આપણે વાડીએથી વહેલા ઘરે આવી ગયા અને ઘરે આવ્યા તો અમારામાં આવે બધું કામ પતાવી દીધું ને આપણે કામ હાથમાં કંઈ આવ્યું નહીં કાલીમાં પણ આપણે નાથી વહેલા આવી ગયા બાકીના પછી આપણે ગામમાં ગયા ગામમાં આપણે જે બકાલોને બધું લાવવાનું હતું આપણે લેવા અત્યારે આપણે સમય મતલબ 6:30 વાગી ગયા અને સંદર્ભ દી હાથમી ગયો આપણે સવારના બ્લોગમાં જોઈને જોવા મળશે આ બ્લોગમાં તમે ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બ્લોગને આપણે ખતમ કરીએ છીએ। જય માતાજી।